નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। પુત્રોની દાદાગીરી મુદ્દે મંત્રી બોલ્યા જય શ્રી રામ। મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી પકડી હતી। મીડિયાને જવાબ આપવાથી બચવા માટે તેમણે પ્રવેશ દ્વાર પણ બદલ્યો। મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં મારામારી કરી હતી। મારામારીની ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। બીજેડ કૌભાંડમાં પણ ભીખુસિંહના પુત્રનું નામ ઉછળ્યું હતું। મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરી મુદ્દે રાજકારણ, જ્યાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું, ગુજરાતમાં સરકાર બેવડું ધોરણ અપનાવે છે, સામાન્ય આરોપીઓનો વરઘોડો કાઢે છે, જ્યારે ભાજપ નેતાઓના સંબંધીઓ પર કાર્યવાહી પણ થતી નથી। ભાજપનો ખેસ પહેરો એટલે દાદાગીરીનું લાયસન્સ મળી જાય છે। અમિત ચાવડાના પ્રહાર સામે ભાજપ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી। કહ્યું, પોલીસે જાતે તપાસ કરી અને તેની ફરિયાદ નોંધી। સરકાર માટે જો દાદા બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે, પણ હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય, ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય, ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય, ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય, એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ મૃદુ દાદાની સરકાર 1% મક્કમ દેખાતી નથી। મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે, કાયદાની પરિભાષા સરખી છે, તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો તમારો ભાજપનો ખેસ પહેરેલા પર બી કાર્યવાહી કરો। પોલીસે ઇનિશિયેટિવ લઈ અને પોલીસે જાતે તપાસ કરી અને આજે એની ફરિયાદ પણ નોંધી દીધી છે અને જે પણ કસૂરવાર હશે આની પર એમાં પગલાં લેવામાં આવશે। આમાં જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો હોય એટલે એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી, નહીં, એમના પુત્રોને પહેલાં માર મારવામાં આવ્યો હતો અને એમના પુત્રો દ્વારા જે માર મારવાની બનાવ બની છે અને વિડીયો વાયરલ થયો છે, કમનસીબ ઘટના છે, અમે પણ કહીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે ગુનો કરે ત્યારે ગુનેગાર જ છે। વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં શિષ્યવૃત્તિનો મુદ્દો ઉઠ્યો છે, જ્યાં આદિજાતિ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો મુદ્દો ઉઠ્યો છે। આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં આ મામલે નિવેદન આપ્યું। 2022માં જેણે પ્રવેશ લીધો છે તેનો ખર્ચ સરકાર ઉપાડશે તેવું કુબેર ડિંડોરે જણાવ્યું છે। 2024થી મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ આપવાની પ્રથા સરકારે બંધ કરી। 2022ના વિદ્યાર્થીઓને જૂની ગાઈડલાઈન મુજબ શિષ્યવૃત્તિ અપાઈ છે। શિષ્યવૃત્તિ માટે રાજ્ય સરકારે 250 કરોડની જોગવાઈ કરી છે। કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રશ્ન રજૂ કર્યો હતો। તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિધાનસભા ગૃહમાં હોબાળો થયો। ગૃહમાં સામ સામે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો આવી ગયા હતા। સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું। ચૈતર વસાવા, કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા। અનંત પટેલ, તુષાર ચૌધરી પણ વેલમાં ધસી આવ્યા હતા। ભારે વિરોધ બાદ કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું। સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા, 2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને હદ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને હદ વચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી, જેના કારણે જેમણે ફ્રી સિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। ત્યારે આજે આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો, તો એવી તો 2010 પછી 2024માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા? તો વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોના હોબાળાનો મામલો, જ્યાં ડાંગના સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। ધવલ પટેલે કોંગ્રેસ આપને આદિવાસી વિરોધી ગણાવ્યા। રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ પણ અનામત વિરોધી હોવાનું તેમણે જણાવ્યું। ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે રહ્યા છે, ત્યારે અમારા સ્ટુડન્ટ્સની વાત હોય કે અમારા આદિવાસી લોકોની વાત હોય, સૌથી મહત્વની વાત છે કે
કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જે હંમેશાથી આદિવાસીઓનો વિરોધી જ રહી છે. હમણાં રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે પણ એમણે કીધું કે એમની સરકાર આવશે, કોંગ્રેસની સરકાર આવશે તો એસટી, એસસી અને ઓબીસીનું આરક્ષણ કરવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે. એ રીતે જ અરવિંદ કેજરીવાલે થોડા વર્ષો પહેલા એમણે વિડીયો પર અધિકૃત બયાન આપ્યું હતું કે આદિવાસી હોય કે એસસી હોય કે ઓબીસી એને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ. વિધાનસભા ગૃહમાં બીજેડ કાંડનો પણ મુદ્દો ગુંજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો. શાળાના શિક્ષકો અને આચાર્યોને એજન્ટ બનાવ્યા હોવાનો તેમણે પ્રશ્ન કર્યો. 18 શિક્ષકોને એજન્ટ બનાવ્યા હોવાની ફરિયાદ મળી હોવાનો સરકારે સ્વીકાર કર્યો. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે અમિત ચાવડાએ પ્રહાર કર્યા. કહ્યું, ભાજપની આંતરિક લડાઈનો ભોગ એક દીકરી બની છે. અડધી રાત્રે એક દીકરીની ધરપકડ કરવામાં આવી. ગુજરાતની દીકરીનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું છે. આ મુદ્દે તપાસના નામે માત્ર નાટક ચાલે છે. રાતોરાત કાયદાનું ઉલ્લંઘન કરી અને માસૂમ દીકરીને રાત્રે 12 વાગે એના ઘરેથી પોલીસ ઉઠાવીને લઈ જાય છે. એ દીકરીની રજૂઆત મુજબ એને પોલીસ સ્ટેશનમાં ખૂબ દબાણ કરવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે, ત્યાં સુધી કે એને પટ્ટા મારવામાં આવે છે. અને હદ તો ત્યારે થાય છે કે માનવ અધિકારનું હનન કરી, બંધારણની સ્વતંત્રતાના અધિકારનું હનન કરી. પોરબંદર અને જૂનાગઢમાં વરસાદને કારણે નુકસાનીનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠ્યો હતો. ખેડૂતોને નુકસાન થયું હોવાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો. ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો. અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં સરકારે માહિતી આપી. પોરબંદરના 50,206, જૂનાગઢના 18,023 ખેડૂતોને સહાય ચૂકવાઈ હોવાનું જણાવ્યું. 8,500 રૂપિયા એસડીઆરએફ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી. મારા પ્રશ્નના જવાબમાં માનનીય કૃષિ મંત્રીશ્રીએ આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓએ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો હતો એને કારણે ખૂબ વિલંબ થતો અને એમાં જજમેન્ટ એરરને કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો. અમદાવાદમાં ખોટા દસ્તાવેજોના આધારે આરટી હેઠળ પ્રવેશ મેળવવાના કેસમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાનો મુદ્દો ગૃહમાં પણ ઉઠ્યો. 197 વિદ્યાર્થીઓએ ખોટા દસ્તાવેજથી આરટીમાં પ્રવેશ લીધો હોવાની માહિતી સરકારે સમગ્ર મુદ્દે વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો. આ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા હોવાની પણ માહિતી આપી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ કર્યો હતો. વિધાનસભામાં ધારાસભ્યો હોળી રમશે. 13 માર્ચે વિધાનસભામાં હોળી મહોત્સવનું આયોજન કરાયું છે. બધા જ ધારાસભ્યો માટે આ આયોજન કરાયું છે. 1 વર્ષ પહેલા પણ હોળીનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. આગામી 2 માર્ચે અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાના સંસદીય વિસ્તારના કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ હાજરી આપશે. સિહોર ભાજપમાં ભ્રષ્ટાચારનું લેટર વાયરલ થયા મુદ્દે ખુલાસો થયો છે. 10 જેટલા અજાણ્યા કાર્યકરોએ મળીને લેટર લખ્યો હોવાનો ખુલાસો થયો. 30 વર્ષથી સિહોર નગરપાલિકામાં એક જ પરિવારનું શાસન હોવાનો ઉલ્લેખ છે. ભાજપ જિલ્લા પ્રમુખ આરસી મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી. તેમણે કહ્યું કે આ ભાજપને બદનામ કરવાનું એક કાવતરું છે. નગરપાલિકામાં ભાજપને મોટો જનાદેશ મળ્યો છે. પેલા તો ભ્રષ્ટાચારની વાત જે લેટર વાયરલ થયો છે એ નામ વગરનો લેટર છે. ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેનું આ એક સૌથી મોટું કાવતરું છે. જો લોકોમાં ભ્રષ્ટાચારની છાપ એ ભારતીય જનતા પાર્ટી ધરાવતી હોય. રાજકોટ સહકારી ક્ષેત્રમાં ફરી રાદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ. ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો બિનહરીફ થયા છે. સંઘના 12 પ્રતિનિધિઓ અને મંડળીના 7 પ્રતિનિધિઓ બિનહરીફ થયા. 5 વર્ષની ટર્મ પૂરી થતા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તોડવા મુદ્દે એએમસી ઓફિસ બહાર વિરોધ કરવામાં આવ્યો. જનરલ બજેટ શરૂ થાય તે પહેલા નાગરિકો અને પૂર્વ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો. બજેટ સત્રમાં આવતા કોર્પોરેટરને ગુલાબનું ફૂલ આપી વિરોધ કર્યો. હાટકેશ્વર બ્રિજના કારણે અનેક સમસ્યા થતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. છેલ્લા 3 વર્ષથી લોકો આ બ્રિજને કારણે પરેશાન થઈ રહ્યા છે.
અમદાવાદમાં એએમસીની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. એડવર્ટાઇઝ કંપનીના 87 કરોડ માફ કરવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીની ફાઇલ બજેટમાં બતાવી અને હંગામો કર્યો. 87 કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે. વિપક્ષના નેતાને હું ચેલેન્જ આપું છું, એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. શહેરની જનતાની સુખાકારી માટે અમદાવાદ કોર્પોરેશન ખાતે 2 દિવસીય બજેટ સત્ર યોજાયું હતું. બજેટને લઈને 2 દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસ માટે ચૂંટાયેલી પાક દ્વારા 15,502 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરાયું. વિપક્ષ તરફથી આવેલા સુઝાવ અને સુધારા નામંજૂર કરાયા છે. શહેરના સર્વાંગી વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાક દ્વારા અમદાવાદ શહેરના સર્વાંગી સમતોલ અને સમાવેશી વિકાસ અર્થે માતબર રૂપિયા 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરામાં વાહનો ઉપર સાયરન લગાવી સીન સપાટો યથાવત છે. અનધિકૃત રીતે વીએમસીના હોદ્દેદારો સાયરન લગાવીને ફરે છે. એડવોકેટ અને 2 જાગૃત નાગરિકોએ તપાસની માંગ કરી છે. સરકારી વાહનો પરથી સાયરન હટાવવા આરટીઓમાં આવેદન આપ્યું છે. અનધિકૃત રીતે લગાવેલા સાયરન હટાવી લેવા જોઈએ વકીલ તરફથી કહેવામાં આવ્યું. સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓના હટાવાયા છે. હોદ્દેદારોના યથાવત જોવા મળી રહ્યા હોવાનું પણ જણાવ્યું. આ લોકો સાયરનને રમકડાની જેમ વગાડવામાં આવે છે અને બીજું કે સાયલેન્ટ જોઈન્ટ હોય જેમ કે હોસ્પિટલ હોય છે, સ્કૂલો હોય છે, બધી જગ્યાએ વગાડવામાં આવે છે. પોતાનો સોટો પાડવામાં આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં 19 તારીખે સાંજે 5 વાગે અમે 100 નંબર પર કંટ્રોલ પર ફોન કરીને 2 કલાકથી 3.5 4 કલાક થઈ ગયા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવે. એમાંથી 4-5 જણ ત્યાંથી ગાડી લઈને જતા રહી રહ્યા છે. 6 દિવસ પહેલાં પોલીસ કંટ્રોલમાં આ ફરિયાદ કરેલી હતી કે આ ગેરકાયદેસર સાયરનવાળા અનધિકૃત રીતે લગાવેલા સાયરનવાળા આ 6 વ્હીકલો અહીંયા પાલિકામાં પડેલા છે અને મ્યુનિસિપલ કમિશનરનું પણ આવી રીતે વાહન પડેલું છે તો પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી. બેસી રહ્યા. ટ્રાફિક પોલીસ આવી, મુખ્ય પોલીસ આવ્યા, નવાપુરા પોલીસ આવી, પણ કોઈ કાર્યવાહી નહીં કરી અને ઉપરથી ગુનેગારોને ભાગવાની તક આપી એ લોકોએ. રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ આજરોજ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા સાયરન તેમજ ફ્લેશર લાઇટ બાબતે એક રજૂઆત મળેલ છે. જે બાબતે મોટર વ્હીકલ કાયદાની જોગવાઈઓ તેમજ જરૂર પડે તો અમારી વડી કચેરી પાસેથી પણ સ્પષ્ટતા મેળવીને આગળ. મહેસાણાના ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે. નાયબ મામલતદાર ધર્મેન્દ્ર મહેતા ₹10,000ની લાંચ લેતા ઝડપાયા. સહકારી મંડળી સંચાલકની ફરિયાદ બાદ એસીબીએ કાર્યવાહી કરી. ખેરાલુ મામલતદાર કચેરીના કર્મચારીઓમાં રેડને પગલે સન્નાટો વ્યાપ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં પૂર્વ કોર્પોરેટરનો આત્મવિલોપનનો પ્રયાસ. પૂર્વ કોર્પોરેટર ગુલશનબાનુ ચુનારાનું સારવાર દરમિયાન મોત થયું. બારડપુરા પોલીસે ચોકી આગળ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 1 સપ્તાહ અગાઉ પાડોશી સાથેની તકરારમાં સમાધાન માટે ગયા હતા. સમાધાન સમયે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી. 1 સપ્તાહ અગાઉ પાડોશી સાથેની તકરાર થઈ હતી, જે માટે સમાધાન માટે ગયા હતા અને આ દરમિયાન તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સુરેન્દ્રનગરના લખતરમાં મામલતદાર કચેરીએ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂત હિતરક્ષક સમિતિએ પાક નુકસાનની સહાયની રજૂઆત કરી છે. તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદના ખેડૂતો ધરણા પર બેઠા. પાક નુકસાન છતાં ખેડૂતોને સહાય ન મળતા ખેડૂતોમાં રોષ છે. પાક નુકસાનની સરકાર દ્વારા સહાય ન ચૂકવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. આજે લખતર તાલુકાના 43 ગામના ખેડૂતોએ ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિના ભારે નુકસાનથી જે એસડીઆરએફની 22,000 રૂપિયા 2 હેક્ટરની ગ્રાન્ટ સરકારશ્રીએ નથી મોકલી અને મોટાભાગના ખેડૂતો એનાથી વંચિત રહી ગયા છે. એટલે આજે અમે 43 ગામના ખેડૂતોએ રેલી યોજી અને ખેડૂતોને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે જે પાક બગાડ થયેલો તેના માટે સરકારશ્રી તરફથી એવો નિર્દેશ કરવામાં આવેલો હતો કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, પણ
મોસ્ટ ઓફ ગામમાં જે તત્વ તાલુકાના 42 ગામમાંથી ઘણા ગામમાં એવું છે કે જે 50%થી પણ ઓછા ખેડૂતોને આ વળતર અથવા સહાય ચૂકવવામાં આવી છે. વડોદરાના કારેલીબાગમાં રસ્તો બનાવતા લોકોમાં રોષ છે. રસ્તાની ઉપર જ રસ્તો બનાવી દેતા લોકોએ વિરોધ કર્યો છે. રસ્તા ઉપર રસ્તો બનાવી દેતા ઘરમાં પાણી ભરાવાની ભીતિ છે. 3 થી 4 સોસાયટીના લોકોએ રોડની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. જૂનો રોડ તોડીને નવો રોડ બનાવવા માટે માંગ કરી રહ્યા છે. સોસાયટીના મકાનો નીચે રહી ગયા જ્યારે રોડ ઊંચો થઈ ગયો છે. અધિકારીઓ આડેધડ રોડ બનાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ આપને જ્યારે ઉપરનું કામ કરીએ તો પહેલાં નીચે શું તકલીફ છે એને દૂર કરો, કે જેથી કરીને આપણે ઉપર કરેલું કામ એટલીસ્ટ 20 થી 25 વર્ષ સુધી ટકે. તો 1-2 પેઢી સુધી તો એ કામ થવું જોઈએ કે ના થવું જોઈએ વ્યવસ્થિત. આ તો દર 5 વર્ષે આવે નવો રસ્તો બનાવે એટલે દરેક વખત તમે રોડનું લેવલ ઉપર લેતા જાઓ છો. આ રોડ અત્યારે 1 ફૂટ નીચે હતો અમારો, એની જગ્યા અત્યારે આ 6 ઇંચ ઉપર આવી ગયો છે રસ્તો. ચોમાસામાં પાણી ભરાય અને લેવલ એનું ઊંચું બનાવ્યું છે. આ ચોમાસામાં ચાલીને જવું હોય તો પણ તકલીફ બહુ પડે. પહેલાં પણ પડતી હતી, અત્યારે વધારે પડશે. કારણ કે રોડનું લેવલ જે ઊંચું કર્યું છે એનાથી દરેક નાના મોટા દરેક માણસને આ તકલીફ થવાની છે. ઉંમરવાળાને વધારે થાય તકલીફ. એટલે આ રોડનું લેવલ જે છે એ જે મેન્ટેન વ્યવસ્થિત થવું જોઈએ, લેવલ બહુ ઊંચું છે. જે રોડ બનાવ્યો ત્યાં સોસાયટીના દરેક સોસાયટીની ગલી પાસે આપણે કેચપીટનું ક્રોસિંગ કર્યા છે. એના પછી આપણે રોડનું કાર્પેટિંગનું કામ ચાલુ કર્યું છે. એટલે સોસાયટીની બહાર જ કેચપીટ છે એટલે પાણી તો એમાં જતું રહે. એમાં કંઈ ભરાઈ જવાનો એવો કોઈ સવાલ નથી. ચોમાસામાં જે લોકોને ડર છે કે પાણી ના, એમાં સોસાયટીમાં કેચપીટ આપણે મૂકેલી જ છે તો એમાં કેચપીટમાંથી પાણી જતું જ રહેવાનું છે. એ ટાઈમે રજૂઆત કરી હતી અને એ કારણે જ આ કામ બંધ થયું છે. પણ એ પછી એ લોકો કોઈ કામગીરી કરવા આવ્યા નથી. અમે એ જ રજૂઆત કરી હતી કે અમને આ લેવલ છે એ વધારે પડતું છે. હિંમતનગર નગરપાલિકાએ વાસ્તવમાં હવે હિંમત બતાવવાની જરૂર છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ઠેક ઠેકાણે બિસ્માર રસ્તાઓને કારણે લોકોને રીતસરની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. ક્યાંક ખાડા તો ક્યાંક ખખડધજ રસ્તાઓને કારણે વાહન ચાલકોથી લઈ રાહદારીઓ અપાર હાલાકીનો સામનો ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે રોડ રિસર્ફેસ માટે રાજ્ય સરકાર લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. તેમ છતાં સ્થિતિ સુધરવાને બદલે ઓર ખરાબ થતા આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે. વર્ષે સરકારશ્રીમાંથી રોડ રીસર્ફેસિંગ માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. હિંમતનગર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા પછી રોડ રીસર્ફેસિંગ કરવા પડે એટલે આપ સમજી શકો છો કે એ રોડની ગુણવત્તા શું હોઈ શકે. અત્યારે શહેરમાં લગભગ 3.5 કરોડના રોડના કામ ચાલી રહ્યા છે, જેમાં શારદાકુંજ વિસ્તારમાં, મહાવીરનગર વિસ્તારમાં બ્રહ્માકુમારી સોસાયટી છે, ગાંધીનગર સોસાયટી છે. એ સિવાય વરસાદની આગળની સિઝન આવી રહી છે. પહેલી પ્રાયોરિટી વરસાદી પાણી નિકાલની છે. એના માટે સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલુ રહી છે. અત્યારે હાલ જેપી મોલ સુધી સ્ટ્રોમ વોટર લાઈન નવી નાખી છે જે 1400 ડાયાની છે, પરંતુ આગળ જોતા એ બ્લોકેજ નીકળતા બીજી 100 મીટર અમે એક્સટેન્ડ કરી છે, જેથી કરીને ગાયત્રી મંદિર રોડ ઉપર જે વરસાદી પાણી ભરાવાનો પ્રોબ્લેમ હતો એ ન થાય તેના માટે વરસાદી લાઈન અત્યારે કરી રહ્યા છે. રાજકોટના ધોરાજીમાં જીવ અદ્ધર કરતા વાયરોએ નાગરિકોની ચિંતા વધારી છે. નગરપાલિકા ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર વીજપોલ ઉભા કરવાની કામગીરી અંદાજે 1.5 કરોડના ખર્ચે કરવામાં આવી છે. જોકે આ કામગીરીની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો રાગ સ્થાનિકો તેમજ વિપક્ષના નેતાઓ આલાપી રહ્યા છે. સ્ટ્રીટ લાઇટ નાખેલ છે 1 કરોડ અને 50 લાખના ખર્ચે, પણ એમાં મને લાગી રહ્યું છે સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થયેલ છે. 7 વાગ્યા પછી ધોરાજીની પબ્લિકને વિચારવું પડે છે કે આ થાંભલાને અડવું કે ન અડવું, આ પોલને અડવું કે ન અડવું, એવી પરિસ્થિતિ સર્જાયેલી છે. ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ઇલેક્ટ્રિક વીજ પોલ ઊભા કરવાની કામગીરી આશરે 1.5 કરોડના ખર્ચે આપવામાં આવી છે. આ કામગીરીની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. અને આ કામગીરી હાલ ચાલુ છે ત્યારે આ વીજ પોલની અંદર જે ઇલેક્ટ્રિક વાયરોના વીજ જોડાણ આપવામાં આવ્યા છે એ હાલમાં ખુલ્લા છેડાઓ છે અને જેને કારણે વાયરો ખુલ્લા પડેલા છે અને ત્યાં ઘણા વખતે પવનના લીધે અર્થિંગ થાય છે, હિમખાળા થવાના થાય છે. અને બીજી વાત રહી કે અત્યારે ઉનાળાની સિઝન છે, ત્યાં લોકો સ્પેશિયલ બેસવા માટે જાય છે, વોકિંગ કરવા માટે વૃદ્ધ લોકો નીકળે છે. બનાસકાંઠાના ડીસાના વણઝારાવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકા દ્વારા ગટરની યોગ્ય કામગીરી અને સાફ સફાઈ કરવામાં ન આવતા આ વિસ્તાર ગંદકીથી ખદબદી ઉઠ્યો છે.
ડીસાના વણઝારાવાસ વિસ્તારમાં 1500થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે અને આ તમામ પરિવારો મજૂર વર્ગના પરિવારો છે જે રોજે રોજ મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે નગરપાલિકાની સાફ સફાઈની ટીમ ભાગ્યે જ આ વિસ્તારની મુલાકાતે આવે છે। બાળકોને અંદર અમારે ચોખ્ખાઈ હોય પણ બહાર આજુબાજુ ખૂબ જ ગંદકી છે, એટલે બાળકો અંદરની સાઈડના પાણી ખૂબ ભરાય, કિચડ થાય એટલે આવી નહીં શકે મારા ત્યાં। આટલા આગળના વિસ્તારના આવી જાય, 25-32 બાળકો રોજના હોય, એમ ચોપડા પર મારે 75 બાળકો બોલે છે 3 થી 6 ના, પણ પેલી બાજુના ગંદકીના લીધે આવી નહીં શકતા। આ બાજુ ગંદકી ખૂબ છે સાહેબ, એકલા જીવડા ખત કરી દે, પગ મેકવાની જગ્યા નહીં, ઓગળવાળી છે તો કોઈ સુધારે કચરો ભરવા જો તમે આ જો ચેવું પડ્યું છે, કચરા કે 2-4 સાબલા લે ને પછી જતા રહે, સંભાળે ગટારો ઉભરાય, એકલી જીવડા ખત બધા છોકરા બીમાર થાય, મેલેરિયા થાય, કોઈ સગુવાળું ના આવે, અમારા છોકરા મોટા ગટરનું પાણી બી બહુ એડે છે, છોકરાને બારબંધી મૂકવા તો તકલીફ, વરસાદના પાણીમાં તકલીફ, કોઈ આવતું નહીં સાફ સફાઈ કરવા, કચરાની ગાડી નહીં આવતી, કોઈ નગરપાલિકામાં અરજી કરી તોય કોઈ અરજી લેતું નહીં, કશું કોઈ સાફ સફાઈ કરવા આવતો નહીં, છોકરાને બારબંધી મૂકવા તોય તકલીફ બહુ છે। 24 કલાક કચરા કોઈ ભરવા આવતા નથી નગરપાલિકા વાળા, આવે ના આવે નજરનું કરીને ખાલી જતા આવે તો ઉપર કચરો ભરી હેડા જાય છે, પણ 24 કલાક અમારે હેડવા ચાલવાનો રસ્તો છે, અમારી ગાડી ના આવે, કોઈ બીમાર હોય, છોકરીઓની કોઈ જવા ડિલિવરી હોય, કોઈ ગંડુ મોણ જવા આવવાનો કોઈ રસ્તો મળતો નહીં, બધા રસ્તામાં બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ કોઈ લોકો અમારી સુવિધા હાલતા નથી। ગટરનું પાણી 24 કલાક ચાલુ છે, નથી પાણી બંધ થતું। છોકરા અમારા સ્કૂલ આંગણવાડી જોડે આવેલી છે, પણ અમારા છોકરા કેવી રીતના સ્કૂલમાં મૂકવા? ગંદકી 24 કલાકની ચાલુ છે। સાહેબ, અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારું કંઈક ગરીબોનું સારું કરો। જમવાનું કશું નહીં, ચોમાસામાં પાણી ભરાઈ જાય તો કોઈ કશું આવતું નથી અહીંયા વળાની અંદર, અને અમારા છોકરા અમારા સ્કૂલ મૂકવા હોય તો કઈ રીતના મૂકવા, એ બધી રીતની તકલીફ છે સાહેબ। તેમાં લગભગ મહદઅંશે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે। આ ઉપરાંત એ લોકો દ્વારા ત્યાં આગળ કોઈ ખાળકુવા અથવા તો સેપ્ટિક ટેન્કમાં જોડાણ આપેલા ન હોય અને જે મોરી હોય એ મોરીમાં ટોટલ પાણી અને ગંદુ પાણીનો નિકાલ અને ગંદકીનો નિકાલ કરતા હોય, ત્યાં આગળ વારંવાર આ સમસ્યા ઉદ્ભવવા પામે છે। નગરપાલિકા દ્વારા વારંવાર ત્યાં આગળ સફાઈ કરવામાં આવે છે, પરંતુ આ જે સેપ્ટિક ટેન્ક અથવા તો સેપ્ટિક ટેન્કના અથવા તો ઘરના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેડૂતો અને હિતરક્ષક સમિતિએ વિવિધ પ્રશ્નોને મુદ્દે રસ્તા પર ઉતરી જઈને અવાજ ઉઠાવ્યો છે। પાટડી અને આસપાસના 6 થી વધુ ગામો જેવા કે હિંમતપુરા, નારણપુરા, જરવાલા, સુરજપુરા, બામણવામાં 192, 193ની નોંધ એટલે કે ગણોત ધારાના કારણે ખેડૂતોને જમીનના માલિકી હક સહિતના પ્રશ્નોનો સામનો કરવાની નોબત આવી છે। સર્વે નંબર 192-93ની જે નોંધ છે એનો કાયમી ઉકેલ માટે આવે। જે પાક નિષ્ફળ ગયું છે, પાક નિષ્ફળના પૈસા હજી મોટા ભાગના ખેડૂતોને મળ્યા નથી, એની અંદર વાલા દવલાઓની નીતિ કરવામાં આવી રહી છે, એની સામે વિરોધ આજે વ્યક્ત કરી રહ્યા છે। ત્રીજો, પાટડી શહેરની અંદર K1 સત્તા પ્રકારની અંદર 50% કરતા મકાનો જેને આજની તારીખ સુધીની અંદર એને પોતાના માલિકી હકો પ્રાપ્ત થયા નથી। ગત વર્ષે સરકારે જે સૂચિત જંત્રી હતી એમાં ડબલ વધારો કર્યો, અને જે સરકાર નવી જંત્રીનો ડ્રાફ્ટ લઈને આવી છે એને જો પરિપ્રેક્ષમાં જોવામાં આવે અને એ જો જંત્રી સરકાર શ્રી સ્વીકારે તો અમારે 1 વીઘે 5 લાખ થી ઓછામાં ઓછું અને વધારે 13 લાખ સુધીનું પ્રીમિયમની રકમ ભરપાઈ। જીપીએસસીની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ઉમેદવારો માટે આંચકારૂપ સમાચાર છે। 2 ભરતી રદ થઈ છે। નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 1ની ભરતી રદ થઈ તો મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 2ની ભરતી રદ થઈ છે। ભરતી નિયમોમાં સુધારા કરવાના હોવાથી ભરતી રદ કરાઈ છે। દ્વારકામાં તોફાની તત્વોનું આસ્થા સાથે કાંકરી ચાળો। ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં અધમકૃત્ય કરવામાં આવ્યું। શિવજીના મંદિરમાંથી ઉઠાવીને શિવલિંગ લઈ ગયા। તપાસ કરતા દરિયાકાંઠેથી આ શિવલિંગ મળી આવ્યું હતું। ખંડિત હાલતમાં દરિયા કિનારેથી શિવલિંગ મળ્યું છે। હર્ષદ દરિયા કિનારે આવેલું છે આ શિવજીનું મંદિર, જ્યાં તોફાની તત્વોના નિમ્ન કૃત્ય સામે ભક્તોમાં પણ ભારે રોષ છે। મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભક્તો મંદિરે પહોંચ્યા હતા। પોલીસ અને એસઆરડીના જવાનો મંદિર પહોંચ્યા। મહત્વનું છે કે 1.5 વર્ષ પૂર્વે અહીં જ દાદાનું બુલડોઝર પણ ચાલ્યું હતું। દરિયાકાંઠેથી મોટા પાયે ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા। સમાચાર રાજકોટથી। રાજકોટ માલ્યાસણ નજીક અકસ્માત સર્જાયો, જ્યાં ટ્રક અને રિક્ષાના અકસ્માતમાં
5 લોકોના મોત નીપજ્યા છે। 5 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે। રિક્ષામાં હજુ પણ 2 લોકો ફસાયેલા છે। સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી છે। ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 5 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે અને હજુ પણ રિક્ષામાં 2 જેટલા લોકો ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોએ ભેગા થઈ અને અત્યારે બચાવ કામગીરી હાથ ધરી છે, તો 5 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે હાજર છે। વિગતો સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, અકસ્માત સર્જાયો છે, 5 લોકોના મોત થયા છે, હાલ શું છે પરિસ્થિતિ? જી ચોક્કસ, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે માલિયાસણ ગામ છે ત્યાં આ ઘટના બની છે કે જેમાં હું આપણે એ પણ બતાવીશ। અત્યારે અહીંયા અધિકારીઓની ટીમ છે તે પહોંચી છે, જે હાલ અપડેટ આવી રહી છે કે કુલ 6 જેટલા આ ગમખ્વાર અકસ્માતની અંદર મોત છે તે નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે। અત્યારે એક બાજુ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે, કેમ કે ખૂબ જ હેવી અકસ્માત છે તે સર્જાયો છે। અધિકારીઓની ટીમ છે તે અહીંયા પહોંચી છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું। સર, શું પ્રાથમિક વિગત? ચોક્કસ, અધિકારીઓ છે તે જે ઘટના બની છે તેને લઈને પણ જે અધિકારીઓની ટીમ છે તે પહોંચી છે। બીજી બાજુ અધિકારી છે શું આપવું પ્રાથમિક અને હાલ ટ્રાફિક બહુ ખૂબ જામ ખૂબ જામ હોય, ટ્રાફિકને હાલ ટ્રાફિક નિયમન કરી અને ટ્રાફિકને કાઢવાની તજવીજ ચાલુ છે। તેની રાજકોટની જનાના હોસ્પિટલમાં ઉંદર બાદ વંદાનો પણ ત્રાસ જોવા મળ્યો। વંદાના ત્રાસથી દર્દી અને તેના સગા ભારે પરેશાન થયા। દર્દીના સગાએ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે। ભૂગર્ભ ગટરમાંથી હોસ્પિટલમાં વંદા પ્રવેશી રહ્યા છે। 100 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં વંદાનો આતંક જોવા મળ્યો છે। વંદાઓથી મહિલા દર્દીઓ અને બાળકોને ભારે પરેશાની થઈ રહી છે। છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। આ ઉપરાંત 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, છતાં કામ ચાલુ નથી થયું। એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો 1 માર્ચથી કામ ચાલુ કરવાના છે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર વર્તાઈ। જનાના હોસ્પિટલમાં ઉંદર બાદ વંદાનો ત્રાસ જોવા મળ્યો હતો। વંદાના ત્રાસથી દર્દી અને તેના સગા પરેશાન થતા હતા। સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ તાત્કાલિક હોસ્પિટલ તંત્ર દ્વારા કામગીરી કરાઈ છે। હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પ્રે અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। સુરતના પાંડેસરામાં ઉદ્યોગ ભારતી વિદ્યાલયની મનમાની સામે આવી છે। ફી બાકી હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન આપવામાં આવી। 60 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી હોવાનો દાવો કરવામાં આવ્યો। બાકી ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે તેવું શાળા સંચાલકોએ જણાવ્યું। સ્પેસિફિક એક વાલીના લીધે આ ઇસ્યુ થયો છે। વાલીનું કહેવું એવું છે કે મેં ફી ભરી દીધી છે, અહીંયા ફી જમા થઈ નથી, તો એમને એવું પણ કહેવામાં આવેલું કે તમે અમને લખીને આપી દો કે ફી ભરી દીધી છે ને તમે હોલ ટિકિટ લઈ લો। તે છતાં પણ એમને કીધું કે અમારે પ્રેસમાં જવું પડશે, અમારે આમ જવું પડશે, એટલે અમે એમ કીધું કે ભાઈ તમે આટલું લખી આપો તો મેટર સોર્ટ આઉટ થઈ જ જાય છે। આમ પણ ને હોલ ટિકિટ અમારે આપવાની ના કહેતા નથી। છોટાઉદેપુરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। બોડેલીના વડા તળાવ ગામની શાળાના વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। બાળકોને ગુણવત્તાવિહીન જમવાનું અપાતું હોવાના આક્ષેપ થયા। ભોજન અને પાણીની પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી। તમામ મુદ્દાઓને લઈને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। વાલીઓની રજૂઆત પણ સાંભળવામાં ન આવી। સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ
પ્રાયોજના વહીવટદારે તપાસના આપ્યા છે। પ્રાયોજના વહીવટદારે કમાન સંભાળી અને જરૂરી આદેશ આપ્યા છે। काचा होने का वो थोड़ा सब्जेक्टिव मैटर भी है, क्योंकि वो एक विश्लेषण का विषय भी हो सकता है, मतलब क्योंकि किसी के लिए कच्चा हो पक्का हो, बट यदि जेन्युइनली कुछ कच्चा मिल रहा है तो उसके लिए एक तो क्या है, वहाँ पे 3 स्कूल है, वहाँ पे जहाँ ये बड़ा तालाब जो है, तो 3 स्कूल है और बारी बारी से वो लोग खाते हैं, तो मैं भी थोड़ा डिले, जो तीसरे नंबर पे जो स्कूल आएगा उसमें थोड़ा सा में भी ड्राई हो सकता है, भात वगैरह की खास करके बात थी, उसमें वो हो सकता है ड्राई हो सकता है, इस वजह से थोड़ा कच्चा लग रहा हो, लेकिन फिर भी यदि वो मैटर है तो उसको हम बोलेंगे कि भाई उसको इमीडिएटली बनाओ या फिर से उसको कुछ उबालना वगैरह करना है तो वो करके ही दो। ऑनलाइन फूड ऑर्डर करता पहला सावधान रहजो। રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી, જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે ચિકનવાળું નોનવેજ બર્ગર આપી દેવાયું હોવાનું સામે આવ્યું। કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પાર્સલમાંથી નીકળ્યા હતા। ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ લીધું હતું। મેકડોનાલ્ડ્સની આ ભૂલથી ધાર્મિક લાગણી દુભાઈ હતી। બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા, ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કહ્યું, પણ જે ખવાઈ ગયું છે એના માટે શું પર કોર્ટમાં કેસ કરી છે અત્યારે એડવોકેટની સલાહ પ્રમાણે। તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે, પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને ત્યાંથી ભૂલ થયેલી હોય જે તે વખતે તો એ જે તે સ્ટાફથી ભૂલ થયેલી હોય એને અમે પહેલાં તો જાગૃતતા લાવવાની સાથોસાથ એને અહીંથી કાઢી મૂકશું। અમે જે કોઈ પણ બી સ્ટાફ હોય છે એનો ઈરાદો એવો નથી હોતો, એને પોતે રોજગારી, એને રોજીરોટી ન છીનવાય એ પણ પ્રકારે એ લોકો ધ્યાન દોરતા હોય છે। અને બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા। ઉનાળાની શરૂઆત થતાં જ ઠંડા પીણાની ફેક્ટરીઓ ધમધમતી થઈ છે, ત્યારે જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરાઈ હતી। રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા। સ્વચ્છતા, હલકી ગુણવત્તાવાળા ઠંડા પીણા બનતા હોવાના આક્ષેપો થયા હતા। હમણાં નડિયાદની અંદર મારી અરજીમાં મેં ઉલ્લેખ પણ કર્યો છે, નડિયાદમાં એક બનાવ બન્યો છે, જીરા સોડા પીવાથી સ્થળ ઉપર 3 વ્યક્તિઓ ડેડ થઈ ગયા। તો મારું એટલું કહેવું છે કે અત્યારે આ નવી ફેક્ટરીઓ છે, કાયદા વિરુદ્ધ એ લોકો કોઈ પણ મટીરિયલ નિયમ પ્રમાણે ઉપયોગ નથી કરતા અને આડેધડ ફેક્ટરીઓ ખોલી અને પોતે કમાવાની લાલચમાં નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થાય છે। અને આ બધી પ્રોડક્ટ સૌથી વધારે તાલુકાની અંદર, ગામડાની અંદર આપવામાં આવે છે, કેમ કે ગામડાની જે પ્રજા। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। શિયાવાડા ગામમાં જયેશભાઈના મકાનમાં દવાખાનું ચલાવતો હતો। મૂળ વેસ્ટ બંગાળનો ડોક્ટર ચુનીલાલને એસઓજીએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીએ કુલ 21,332ના મુદ્દામાલ સાથે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। શહેરના કાલાવડ રોડ પર ગેરકાયદે ગર્લ્સ હોસ્ટેલ ચાલે છે। કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ હોસ્ટેલ ધમધમી રહી છે। ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટનો ગેટ છે। ગેરકાયદે ગર્લ્સ હોસ્ટેલમાં રસોડું પણ નીચે ચાલી રહ્યું છે। જો કોઈ મોટી દુર્ઘટના બને તો આખરે જવાબદાર કોણ? સુરતના ડુમ્મસ ગામનો મહેસૂલ રેકોર્ડ ગુમ થતા કલેક્ટરને ફરિયાદ કરાઈ। રેવન્યુ વિભાગના અધિકારીની જવાબદારી નક્કી કરવા ફરિયાદ કરવામાં આવી। કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા ફરિયાદ કરવામાં આવી। જમીનને લગતા દસ્તાવેજોની જાળવણી અધિકારીઓની જવાબદારી। ભ્રષ્ટાચારને છાવરવા અને કોઈને ફાયદો કરાવવાના આક્ષેપો થયા છે। ડુમ્મસની સર્વે નંબર 1ની રેકોર્ડની માહિતી માંગતા મોટો ઘટસ્ફોટ થયો। દર્શન નાયક દ્વારા માંગવામાં આવી હતી માહિતી। સરકારી રેકોર્ડ શોધખોળ કરવા છતાં ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળ્યો હતો। ગુજરાતમાં સુરતમાં અને ખાસ કરીને ડુમ્મસમાં છેલ્લા ઘણા સમયથી જમીનના કૌભાંડોની ફરિયાદ લોકો દ્વારા, સામાજિક કાર્યકર્તા દ્વારા વારંવાર કરવામાં આવી છે। હાલમાં પણ
ડુમ્બસની 2000 કરોડ રૂપિયાની જમીન કૌભાંડમાં સુરતના કલેક્ટર, તત્કાલીન કલેક્ટર પણ સસ્પેન્ડ થયા હતા. હાલમાં પણ ડુમ્મસના સાયલન્ટ ઝોનમાં લગભગ 2500 કરોડની ખોટા આઈડી બનાવીને જમીનનું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું. અને રાજકોટમાં સમૂહ લગ્નના નામે કૌભાંડમાં કોંગ્રેસ મેદાને છે. કોંગ્રેસે સમૂહ લગ્નને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. સમૂહ લગ્નને લઈને નિયમો ઘડવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ભવિષ્યમાં છેતરપિંડી ન થાય તેવા નિયમો ઘડવાની માંગ કરાઈ છે. કે કોઈ પણ સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન થાય એનું વેરિફિકેશન હોવું જોઈએ, ટ્રસ્ટ એનું મંજૂર થયેલું હોવું જોઈએ, એના હિસાબ રજૂ કરવાના હોય. કોઈ પણ જગ્યાએ અત્યારના સમૂહ લગ્ન થાય એમને લોલમ લોલ ચાલે છે. કોઈ પણ હિસાબ રજૂ કરવામાં આવતા નથી. અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં હવે બીજેડના ગીતો વાગ્યા. બીજેડના સમર્થનમાં ગીત ગાતા વિડીયો વાયરલ થયા. માર્કેટમાં ચાલે બીજેડવાળા ગીત વાગતો એક વિડીયો વાયરલ થયો છે. અગાઉ ડીજેના સંચાલકો પણ સમર્થન કરતા વિડીયો વાયરલ થયા હતા. અરવલ્લી જિલ્લામાં વી સપોર્ટ બીજેડના પોસ્ટર પણ લાગ્યા હતા. તો બીજેડના સમર્થનમાં વધુ એક વખત ગીત વાગતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. અરવલ્લીમાં જે પ્રકારે ગીત ગાવામાં આવી રહ્યું છે, જેમાં બીજેડને સમર્થન કરવામાં આવી રહ્યું હોય એ પ્રકારના ગીત વાગી રહ્યા છે. આ અગાઉ આવા પોસ્ટર પણ વાયરલ થયા હતા અરવલ્લી જિલ્લામાં, જેમાં વી સપોર્ટ બીજેડનું લખાણ લખેલું હતું. જામનગરના વેપારીનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગવામાં આવી છે. કુખ્યાત વિશાલ માડમ સહિતના ઉપર વેપારીઓએ આક્ષેપ કર્યો છે. વેપારીને જામનગરની હોટલમાંથી ઉપાડી મુંબઈ લઈ જવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જય હિન્દ, જય ભારત. હું જિગ્નેશ મનસુખભાઈ આરંભડિયા એક બ્રાહ્મણ પરિવારમાંથી બિલીવ કરું છું. એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ટ્રેડિંગનો હું બિઝનેસ કરું છું. મારી કોઈ ભૂલ ન હોવા છતાં, મારી કોઈ પણ વ્યવહારિક સંબંધ ન હોવા છતાં હું જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ જામનગર હાઈવે હરી હોટલમાં મારા બિઝનેસના મિટિંગને લઈને બેઠો હતો. ત્યાં મારું લોકેશન ટ્રેસ કરી અને વિશાલ માડમ તથા ભૂરાભાઈ તથા ખાનભાઈ કરીને આવેલ અને મને ત્યાંથી મારી ગાડી સાથે કિડનેપ કરીને લઈ ગયેલ. મને અનનેસેસરી ટોર્ચર કરી, માર મારી અને મારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માગલ, જેમાં મને 3 દિવસ સુધી એની કિડનેપ કરીને રાખ્યો છે. 3 દિવસમાં મારી પાસેથી એની 5-5 લાખ કરીને 10 લાખ રૂપિયા પડાવ્યા છે. પછી મેં કીધેલું કે બાકીના પૈસા હું મારા બિઝનેસ હબ એટલે કે મુંબઈ જઈને હું આપીશ. તો એના 2 શૂટર સાથે મને મારી ગાડી સાથે મુંબઈ મોકલો. મુંબઈથી હું મારા કોઈ સપોર્ટથી નાસી છૂટેલ છું. અત્યારે સુરેન્દ્રનગરમાં ફાર્મ હાઉસમાં નુકસાન તેમજ ફાયરિંગ કરનાર 3 ઝડપાયા છે. ધાંગધ્રા અમદાવાદ બાયપાસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ફાયરિંગ કર્યું હતું. ગેરકાયદેસર પ્રવેશ કરી ફાયરિંગ કરનાર 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવી, જેમાં રાજદીપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા તથા અન્ય અજાણ્યા ઈસમે મોડી રાત્રિના ફાર્મ હાઉસની અંદર પોતાની પાસે રહેલ GJ13 CD 300 નંબરની થાર ગાડીથી ફાર્મ હાઉસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરેલ, દરવાજાને નુકસાન પહોંચાડેલ અને તે ઉપર ફાયર આર્મ્સથી જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરેલ અને ત્યારબાદ આ 3 ઈસમો ભાગી ગયેલ. જે અનુસંધાને ફરિયાદ નોંધાતા ધાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક કુલ 3 ઈસમોને અટક કરેલ છે. સુરતના બેલંજામાં રત્ન કલાકારની હત્યા મુદ્દે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. ઝડપાયેલા મોટા ભાગના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પારસ વેકરિયા નામના રત્ન કલાકારની હત્યા થઈ હતી. પોલીસે 10 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સોશિયલ મીડિયામાં સાબરમતી જેલના વિડીયો મામલે કાર્યવાહી કરવામાં આવી. સાબરમતી જેલનો વિડીયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વિડીયો દેત્રોજ પાસે ડાબસર ગામના યુવાને વાયરલ કર્યો હતો. ખુમાનસી ઝાલાએ પબ્લિસિટી મેળવવા માટે અપલોડ કર્યો હતો. અન્ય ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિડીયો ડાઉનલોડ કર્યો હતો. પોતાનો ફોટો લગાવીને વિડીયો અપલોડ કર્યો. જેલમાં તપાસ કરતા વિડીયો જેલનો ન હોવાનું સામે આવ્યું હતું. જે પોતે આ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો છે, એણે પોતે જાતે કોઈ ઇન્સ્ટાગ્રામના જ ગ્રુપમાં કોઈ જગ્યાએથી આવેલો વિડીયો છે એ ડાઉનલોડ કર્યો છે અને એ ડાઉનલોડ કરી એમાં પોતાનું પિક્ચર જે ફોટો હોય એડિટ કરી અને મૂકી અને આ કોટ સાથે એણે વિડીયો અપલોડ કર્યો છે.
એને એ આઈડિયા નથી કે આ કઈ જેલનો વિડીયો છે જેણે ડાઉનલોડ કર્યો છે અને ક્યાંનો છે. તો એ બાબતે એને પોતાને ખ્યાલ નથી. ખાલી એવું છે કે એના રાજકોટ ધોરાજીની સેશન્સ કોર્ટે પોક્સોના આરોપીને સજા ફટકારી છે. કોર્ટે પોક્સોના આરોપી અક્ષયને 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી અક્ષયે ભાણેજ સાથે જ દુષ્કર્મ કર્યું હતું. ભાણેજ સાથે દુષ્કર્મ કરનાર મામાને 20 વર્ષની સજા ફટકારાઈ છે. તમામ આધાર પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે સજા ફટકારી છે. ફરિયાદ પક્ષ અને ભોગ બનનારની જુબાની લેવાઈ હતી. આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી નાની છે. તેમની સહમતિની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ. રાજકોટમાં સગીરાના અપહરણની ફરિયાદનો કેસ કે જ્યાં વિધર્મી યુવક વિરુદ્ધ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ. સમગ્ર મામલે સગીરાનો વિડીયો સામે આવ્યો છે. સગીરાએ માતા અને મામા સામે ગંભીર આરોપ લગાવ્યા. સગીરાએ કહ્યું કે મારી મરજીથી જ સાહિલ સાથે આવી છું. આખા રાજકોટને ખબર છે મારા મમ્મી શું કરે છે. મારા મમ્મી કરે એ મારે પણ કરવાનું. સાઈ ભેગી લાગે છું. મને કોઈ જબરદસ્તી કરેલ નથી કે નથી મારું અપહરણ કરેલ. રાત્રે 1:30 વાગે મારા મામા કસ્ટમર લઈને આવ્યા તો મેં ના પાડી તો મને મારી એટલી અને મને કાઢી મૂકી ઘરની બહાર. તો મેં સાઈને કીધું તો એ મને લઈ ગયા ને 3 વર્ષથી એ મારા ભેગા છે. એટલે મારા મમ્મીને બધી જ ખબર હતી અમારી આ બધું ખોટું છે અને મને મારતા ટોર્ચર કરતા બહુ હતું. ને આખા રાજકોટને તમે પૂછી લો મારા મમ્મી શું ધંધો કરે છે ને શું કરે છે. તો મારા મમ્મી એ કરે તો મારે એ કરવાનું અને બધી જ ખબર હતી મારા મમ્મીને આ બધું ખોટું છે. કોઈ સાઈ ભેગી લાગે છું. મને કોઈ જબરદસ્તી કરેલ નથી કે નથી મારું અપહરણ કરેલ. સુરતમાં 2.5 વર્ષની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો. સુરતની કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દાહોદથી આરોપીને બાળકી સાથે ઝડપી લીધો છે. પોલીસે દાહોદ ખાતેથી બાળકીને 10 કલાકમાં મુક્ત કરાવી હતી. કાપોદ્રા વિસ્તારની રવિ પાર્ક સોસાયટીમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ કરનાર આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સુરત પોલીસે 10 જેટલી ટીમ બનાવી બાળકીની શોધખોળ કરી. આરોપી બાળકીનું અપહરણ કરી એમપી લઈ જવાનો હતો. આરોપી દીના દલ્લુ ચારેલની कापोद्रा पुलिस से धरपकड़ करी है. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में नाना वराछा पानी टंकी के पास रवि पार्क सोसाइटी में से एक 2.5 साल की बच्ची का अपहरण का केस रजिस्टर हुआ कापोद्रा पुलिस स्टेशन में. इसके तहत हमने तुरंत ही 137(2) BNSS के तहत एक FIR दर्ज किया. हमने शोधखोल किया और सारे CCTV फुटेज एनालाइज किए और उससे हमें पता चला कि दाहोद में एक आदमी उस बच्ची को लेके जा रहा है बस में बैठा के. तो उस दाहोद पुलिस के हेल्प लिया हमने. वहाँ की LCB टीम को कॉन्टैक्ट किया. वहाँ के SP साहब. ધરમપુરના ફલધરા ગામે વીજ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો. વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન આ હુમલો કરાયો છે. માથાભારે મહિલાએ વીજ કર્મચારી પર હુમલો કર્યો. વીજળીના થાંભલા ઉપર લંગર લગાવી અને વીજ ચોરી કરતા હતા. વીજ કર્મચારીએ વિડીયો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ વલસાડ વર્તુળ કચેરીના નેજા હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં 22 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ફલદરા ગામે વીજ ચેકિંગ કરતી વખતે એ ઘરમાં મીટર નહીં હોવાના કારણે ચેક કરતી વખતે ત્યાં ડાયરેક્ટ LT લાઇન ઉપરથી વીજ કંપનીની મંજૂરી વગર સીધો વાયર જોડીને વીજ ચોરી કરતા માલુમ પડેલ. તે દરમિયાન સાવલીના મોક્સી ગામેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવવાનો મામલો સામે આવ્યો. જ્યાં મોક્સીની ફેક્ટરીમાંથી એક સપ્તાહમાં 3.5 કરોડનું ડ્રગ્સ વેચાયું છે. ચિરાગ પટેલને 200 ગ્રામ અને વિપુલસિંહને 186 ગ્રામ ડ્રગ્સ વેચ્યું હતું. બંને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા. અત્યાર સુધી એસઓજીએ કુલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. જગદીશ મહેડા અને પ્રેમચંદ કુમારની ધરપકડ કરી છે. મોરબીમાં નશાની હાલતમાં સ્ટન્ટ કરનાર ઈસમની ધરપકડ કરવામાં આવી. સ્વિફ્ટ કારમાં નશાની હાલતમાં સ્ટન્ટ કરનાર ઈસમની ધરપકડ કરાઈ છે. રાજકોટ મોરબી હાઈવે પર નશાની હાલતમાં સ્ટન્ટ કર્યો હતો. જોખમી સવારી કરીને 2 દિવસ પહેલા જ અકસ્માત સર્જ્યો હતો. જાવેદ સયાનીને કાર સહિત ટંકારા પોલીસે ઝડપી લીધો છે. નશાની હાલતમાં આઈસર સાથે અકસ્માત કરેલા ઈસમની ધરપકડ કરાઈ છે.
દાદરાનગર હવેલીના દાદર ગાર્ડન નજીક અકસ્માતની ઘટના બની છે, જ્યાં એસટી બસે મોપેડ ચાલકને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા છે. સેલવાસથી વાપી તરફ આ બસ આવી રહી હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને લોકોના ટોળા એકત્રિત થયા હતા. મહત્વનું છે કે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોરબંદર દ્વારકા હાઈવે પાસે કર્ણાટકની બસને અકસ્માત નડ્યો હતો. સોમનાથથી દ્વારકા યાત્રાળુઓ સાથે બસ જઈ રહી હતી. ઘટનામાં 2 લોકોના મોત થયા છે, તો 2 લોકો ગંભીર છે અને 7 લોકો સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા છે. इजाग्रस्त लोगों ने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या छे। कल रात हम सोमनाथ से द्वारका जा रहे थे, बीच में यू टर्न लेते टाइम में खड़ा हुआ गाड़ी को जेके बगल से राइट टर्न मार रहा था, तो जो ट्रक खड़ा था लाइट नहीं, सिग्नल नहीं, कुछ रिफ्लेक्स नहीं, कुछ भी नहीं था। इधर नहीं देखा, इधर देख के इधर का गाड़ी आता समझ के ऐसे टर्न मार रहा था, उसमें भी धक्का मार गया थोड़ा। सुरेन्द्रनगर दूधरेज रोड पर डम्पर चालके अकस्मात सर्ज्यो हतो। डम्पर चालके महिलाने अडफेटे लेता महिलाનું घटना स्थळे જ મોત નીપજ્યું હતું। અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। राज्यમાં અકસ્માતની સંખ્યા સતત વધતી જઈ રહી છે। બોટાદના ભડલા રોડ પર અકસ્માતની ઘટના ઘટી છે। ડમ્પર અને બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે। બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આગની ઘટનામાં એકનું મોત થયું છે। शिवशक्ति टेक्सटाइल मार्केटना बेजमेंटमां आग लागी हती। धुमाड़ामां गुंगळाई जता एक व्यक्तिनुं मोत निपज्युं छे। फायर विभागनी 10 થી વધુ गाड़ीओ घटनास्थळ पर पहोंची हती। आग समय मोटी संख्यामां लोको मार्केटनी अंदर हता। एक 1:45 में फायर ब्रिगेड के पास कॉल आया था और शिव शक्ति मार्केट है, इसमें फायर था बेसमेंट में, और यहाँ पहुंचने के बाद करीब 50 से 60 लोगों को बाहर निकाला और उसके बाद में फायर फाइटिंग पूरा चालू रहा। अभी स्मोक वेंटिलेशन के लिए ग्लास वगैरह भी तोड़ा और कम से कम 10 से 12 फायर की गाड़ियां इधर है, अधिकारी इधर मौजूद है सभी। और जब सर्च एंड रेस्क्यू ऑपरेशन चल रहा था तो एक बेजान अवस्था में एक लेबर मिला है। વધુ એકવાર 108 એમ્બ્યુલન્સ નાગરિકો માટે આશીર્વાદ રૂપ બની છે। 108ની સમય સૂચકતાના પરિણામે દર્દીનો અમૂલ્ય જીવ બચ્યો છે। પાટણના સિદ્ધપુરના ડિંડરોળ ગામે મધમાખીઓનો ત્રાસ વધ્યો હતો। ડિંડરોળ ગામમાં એક યુવક પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો। યુવાનના માથાના ભાગે 100 કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો। ઘટના બાદ પરિવારજનો દ્વારા 108ને સારવાર માટે કોલ કરાયો હતો। ભાવનગરમાં વર્તેજમાં મધમાખીઓનો ત્રાસ જોવા મળ્યો। મહિલાની અંતિમ વિધિ દરમિયાન મધમાખીઓએ હુમલો કર્યો હતો। 30 થી વધુ લોકોને મધમાખીએ કરડી જતા સારવાર હેઠળ ખસેડાયા। અંતિમ સંસ્કારના લાકડા લેતી વખતે ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો। મામલતદાર અને ફોરેસ્ટ વિભાગને આ મામલે જાણ કરાઈ હતી। ફોરેસ્ટ વિભાગે મધમાખીઓને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી। ગોંડલ તાલુકાના અનેક ગામમાં રંજાડ કરતો દીપડો પાંજરામાં કેદ થયો છે। વન વિભાગની ટીમ દ્વારા દીપડાને ટ્રેક કરી પાંજરામાં કેદ કરવામાં આવ્યો। દીપડાએ ગુંદાસરા ગામે નીલગાય અને શ્વાનનું મારણ કર્યું હતું। રેલવે ક્રોસિંગ નજીક દીપડો આટાફેરા મારતો જોવા મળ્યો હતો। દીપડો ટ્રેનની અડફેટે ચડે તે પહેલા જ ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરે પૂર્યો। દીપડો પાંજરે પૂરાતા ખેડૂતો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ વિસ્તારમાં જંગલ ન હોવાને કારણે તે સતત મૂવમેન્ટ કરતો રહેતો હોય છે, એક જગ્યાએ સ્થિર નથી થતો હોતો, અને તે માટે અમે 2 દિવસ માટે તેની રાહ જોઈ। પણ ગામની નજીક જ્યારે જે એનું લોકેશન થવા માંડ્યું ત્યારે સ્ટાફને અમે મોકલી અને 3 દિવસ જેટલા સમય લાગ્યો અમારે એને પાંજરામાં લેતા રેસ્ક્યુ કરવા માટે।
એટલે ત્યારબાદ અમે રેસ્ક્યુ કરીને કાલે 6 વાગે પાંજરું મૂક્યું અને 9, 9:30 અમારા સ્ટાફ, ફોરેસ્ટર, બીટગાર્ડ અને ટ્રેકર ત્રણેય દ્વારા મને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કરીને હાલ અમે ઉપલી કક્ષાએથી તેની જાણ કરી અને કઈ જગ્યાએ છોડવાનો તેની અમે પ્રોસેસ કરશું. મહાશિવરાત્રિના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. મહાશિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભવનાથમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જૂનાગઢ મેળામાં ઉમટી રહ્યા છે. વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ ભવનાથની મુલાકાત લીધી હતી. મહાશિવરાત્રિના મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. મેળાને લઈને વિવિધ સંતવાણી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તો બીજી તરફ મેળામાં વિવિધ સંતવાણી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં અહીં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. મહાશિવરાત્રિના પર્વને લઈને ભવનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભવનાથમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આવતીકાલે મહાશિવરાત્રિનું પર્વ છે, તે પહેલા ભાવિક ભક્તોનું માનવ મહેરામણ અત્યારે ભવનાથ ખાતે ઉમટ્યું છે. વનમંત્રી મુળુભાઈ બેરાએ પણ ભવનાથની મુલાકાત લીધી છે. મહાશિવરાત્રિના મેળામાં નાગા સાધુઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો સાથે જ મહાશિવરાત્રિના પર્વનું જ્યારે હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ રહેલું છે, ત્યારે મહાશિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભવનાથમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે.